નમસ્કાર સાહેબ. નમસ્કાર નમસ્કાર. ગઈકાલે જ વિદ્યાર્થીઓ જેની કારડોળે રાહ જોઈ રહેતા એ જીપીએસસીની મુખ્ય પરીક્ષાનો નવો સિલેબસ નો ગઈકાલે જ આપણે સૌએ જોયું. ઘણા બધા મનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો હશે, અનેક પ્રકારની શંકા કુશંકાઓ હશે, તર્ક વિતર્કો હશે, દ્વિધાઓ હશે કે ખરેખર શું ચેન્જીસ આવ્યા છે, ખરેખર કયા પ્રકારના ફેરફાર આવ્યા છે, એક નવું પેપર એડ થયું તો એ પેપર ખરેખર કયા પ્રકારનું પેપર છે. તો આજે સાહેબ એની થોડી ચર્ચા થઈ. હા સર, ઘણા નવા વિષયો ઉમેર્યા છે, ઘણા નાના નાના ટોપિક્સ એવા છે કે જેનો પણ ઉમેરણ આમાં થયું છે. સાથે સાથે કેટલાક જૂના જે ટોપિક્સ હતા એ નીકળ્યા છે એવું લાગે છે પ્રથમ દ્રષ્ટિએ જોતા. તો શું એ ખરેખરમાં નીકળ્યા છે? સો એ બધી સાહેબ આપણે આજે ચર્ચા કરીએ તો શું કે વિદ્યાર્થીઓને આગળનો માર્ગ દેખાય. સોરી, તો સાહેબ શરૂઆત આપણે પેપર વાઇઝ કરીએ. હા, એક થોડીક શાંતિ. હા, શાંતિથી એક એક પેપરથી શરૂ કરીએ. તો સાહેબ પહેલો જે આપણો પ્રશ્નપત્ર 1 કહેવાય એ છે ગુજરાતી ભાષાનું. કે ગુજરાતની અસ્મિતા અને આપણે જે ગુજરાતી ભાષાની અંદર માર્ક ઓછા આવતા હતા અત્યાર સુધી વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો, અને ખરેખર સાહેબ જેન્યુઇન પ્રશ્ન હતો. એ કમ્પેર ટુ ઇંગ્લિશ ગુજરાતીની અંદર માર્ક ઓછા આવે છે, અને એના કારણે સિલેક્શનમાં ક્યાંક ને ક્યાંક તમને ઇંગ્લિશ હાઈ સ્કોરિંગ જેનું હોય એના સિલેક્શન દેખવા પડતું. ઇંગ્લિશનું એક ડોમિનન્સ હતું અત્યારે. ઇંગ્લિશનું ડોમિનન્સ હતું, અને સાહેબ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું કે ભાઈ ગુજરાતી અને ઇંગ્લિશ ક્વોલિફાઈંગ કર્યું છે તો એમાં પણ આવું જોવા મળશે. પરંતુ સિલેબસ જોયા પછી એમાં થોડોક એક બદલાવ જોઈ શકાય છે. સાહેબ ગુજરાતીની અંદર પહેલાં 13 ફોર્મેટ હતા ઇન્ક્લુડિંગ ગ્રામર. અત્યારે હવે ઇન્ક્લુડિંગ ગ્રામર 12 ફોર્મેટ પાસ થઈ ગયું. એટલે એક દ્રશ્ય આલેખન છે એ એમને કાઢ્યું છે. એના સિવાય બાકી બધા ફોર્મેટ યથાવત છે. એટલે આજની તારીખમાં પણ વિદ્યાર્થીઓને ગુજરાતીનું પેપર તો લેન્થી પડવા. હા, સાથે સાથે સાહેબ જે વ્યાકરણ હતું, વ્યાકરણનો ચેન્જ થયું છે, એમાં મસ્ત વસ્તુ લાયા. હા, એમાં થોડું ઇનોવેશન કહી શકાય. કે શરૂઆતની 35 મિનિટ દરમિયાન તમને ઓએમઆર આપો શોખી, અને 25 તમારા ગુજરાતીની અંદર એમસીક્યુ હશે. અલગથી જ આખી માર્કશીટ આવશે. અત્યાર સુધી આપણે એક્ઝામની અંદર જે આપણી આન્સર કમ ક્વેશ્ચન કમ આન્સર શીટ આવતી હતી એની અંદર જ આપણે ડીક કરતા હતા. પણ આ વખતે અલગ કર્યું છે સાહેબ કે અલગથી તમારે ઓએમઆર શીટ આવશે, અને ઓએમઆર શીટની અંદર શરૂઆતની 35 મિનિટની અંદર તમારે ડીક કરી એક્ઝામિનરને પાછી આપી દીધી. હા, એટલે સાહેબ એ 25 પ્રશ્નો હશે પાછા. હા, અને એમાં લઉં એ કે નેગેટિવ માર્ક. યસ, આ એ છે. પાછું સાહેબ કેટલા માર્કનું નેગેટિવ માર્ક? 0.6 માં. 0.6. અત્યાર સુધી આપણે મોટાભાગની પરીક્ષાની અંદર કેટલું હોય છે સાહેબ? 1/3 જ હોય છે. 1/3 એટલે 0.3 હોય, એટલે 2 માર્કનું તમે એમસીક્યુ ગણો તો 0.6 માર્ક એટલે તમારા 1/3 માર્ક થયા. એટલા માર્કનું નેગેટિવ માર્કિંગ હશે. એની પાછી પ્રોવિઝનલ આન્સર કી આવશે. ઓકે, તમે એટલે ચેલેન્જ પણ કરી શકશો, અને એના ફાઇનલ આન્સર કી પણ મુખ્ય પરીક્ષા પૂરી થાય પછી પણ એક આન્સર કી આવશે. એટલે આ રીતનું ચેન્જીસ છે સાહેબ. અને બીજું કે જે ગુજરાતીના 11 ફોર્મેટ છે, મારી દ્રષ્ટિએ આને લાઇટલી લેવું ન જોઈએ જે વિદ્યાર્થીઓ પહેલી વાર પરીક્ષા કરી રહ્યા. યસ, આપણે હવે જ વાત કરી. કારણ કે 11 ફોર્મેટ એમાં નિબંધ 40 માર્કનો છે. તમે માની લો કે 35 મિનિટમાં છે સાહેબ, બહુ ઉતાવળ કરો તો 20 મિનિટ તો તમે 25 પ્રશ્નો સોલ્વ કરવા માટે લો જ છો. તો 20 મિનિટ તમારી એમાં ખર્ચાઈ ગઈ. વધ્યા 2 કલાક અને કેટલી 40 મિનિટ. એની અંદર તમારે સાહેબ 11 ફોર્મેટ અને એમાં 40 માર્કનો નિબંધ, વિચાર વિસ્તાર, આ બધું જ લખવાનું. એટલે લાઇટલી લેવાની આમાં સહેજ જે ભૂલ કરી. ખાસ કરીને જે લોકોએ સૌ પ્રથમ વાર મેન્સ પરીક્ષા આપતા હોય, કારણ કે જૂના વિદ્યાર્થીઓ છે એમને તો 13 ફોર્મેટનો અનુભવ છે, અને એમાં એ દરેકનું એકાદ ફોર્મેટ અડધું તો છૂટકું. યસ, અને આમાં પણ લેન્ધી તો રહેવાને 100%. અને સાહેબ જે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ હતા એ લોકોને પણ ગુજરાતીની તૈયારી તો કરી. 100% ઇઝી વોક રહેશે નહીં. આપણે એવું લાગતું હતું કે ઇઝી વોક રહેશે, પરંતુ ઇઝી વોક આમાં મને એવું નથી લાગતું કે રહેશે. એટલે સાહેબ એક થોડું તો વિચારી છે, આઈ થિંક એવું કહી શકાય. એવું તો સદંતરપણે એવું ના કહી શકાય કે ગુજરાતના વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે આનંદ નિગ્લેક્ટ કરવામાં આવે છે. એવું તો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ક્યાંક તો ક્યાંક આ બાબતમાં એક એમનું જે પોઝિટિવિટી છે એ બધું દેખાય છે. પણ સાહેબ પાછળ એસે અને એથિક્સમાં છે જે છે, હા, એ આપણે વાત કરીએ સાહેબ કે એસે એથિક્સની અંદર કંઈક અલગ જ સાહેબ લાયા છે. એટલે સાહેબ પછી પેપર 2ની વાત કરીએ. પેપર 2 ઇંગ્લિશના પેપરની અંદર, અને આની અંદર પાછું ગુજરાતીથી અલગ એવું છે કે 30 ગ્રામરના પ્રશ્નો છે. હા, એટલે 60 માર્કનું ગ્રામર.
અને તમારું રીડિંગ કોમ્પ્રિહેન્શન સાહેબ છે આની અંદર 70 એટલે આઈ થિંક 4 ફોર્મેટ જ છે અને ખાલી ગ્રામર 4 ફોર્મેટ અને ગ્રામર. એટલે ઇંગ્લિશની અંદર ફોર્મેટમાં પણ રેશનલાઇઝેશન થયું છે, ફોર્મેટ પણ ઓછા કરી દીધા છે, ગ્રામરનો જે ભારાંક જે કહેવાય એ પણ વધારી દીધો અને રીડિંગ કોમ્પ્રિહેન્શન કે જે તમારા ફકરામાંથી જોઈને લખવાનું હતું એનો પણ માર્ક વધારે છે. એટલે કમ્પેર ટુ ગુજરાતી ઇંગ્લિશમાં ક્વોલિફાઈંગ એક લેવલ થોડું નીચે લઈ આવ્યા છે સાહેબ, એવું આપણે આના પછી કહીશું. એટલે આપણે જે અત્યાર સુધીની વાત કરી કે ઇંગ્લિશની અંદર જે પ્રોમિનન્સ હતું કે ઇંગ્લિશના આધાર પર જ ફાઇનલના સિલેક્શન થતા હતા અથવા તો મેઇન્સ પરીક્ષા ક્લિયર થતી હતી, એવું પણ ઘણા બધા જરા હતા ઇંગ્લિશ મીડિયમવાળાને એ જ મળે છે. તો અહીંયાથી લગભગ આ પરીક્ષા એ બધું સમથળ કરી. પણ સાહેબ અગેન હું કહું છું કે આ લેંગ્વેજ પેપર પૂરતું છે. હા લેંગ્વેજ માટેની વાત છે. કારણ કે પાછળ એસે અને એની આપણે ચર્ચા કરીએ છીએ ઇંગ્લિશ. બરાબર છે કે ભાઈ બરાબર છે ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્વોલિફાય કર્યું છે, પરંતુ ગ્રામર 60 માર્કનું એટલે સાહેબ ગ્રામર પણ એમને સાબિત ડિટેલમાં કરવું પડશે અને 30 પ્રશ્નો 35 મિનિટમાં એમાં પૂર્વ સાથે ભરવાના છે. સાથે સાથે રીડિંગ કોમ્પ્રિહેન્શન 70 માર્કનું, એટલે 75 માર્કનો ક્વોલિફાઈંગ માર્ક છે એ અમે લાવી શકો. થોડી મહેનત કરો તો આમાં થાવી શકે. બરાબર છે. હવે મેઇન સાહેબ હવે જે કહેવાય ને કે જે એવું કેવું સારી અંદર મુખ્ય પરીક્ષાની અંદર મને જે સાહેબ મેક ઓર બ્રેક લાગે છે એવી બે વસ્તુમાંની એક વસ્તુ એ એસેનું પેપર છે આપણું નિબંધ, જેનો કોઈ બંધન નથી એવું નિબંધનું પેપર અત્યારે 250 માર્કનું અને એમાં સાહેબ બે નિબંધ. એટલે યુપીએસસી પેટર્નમાં જે પ્રકારે નિબંધો પૂછાય 2 જ નિબંધ લખવાના 250 માર્કમાં. એટલે એક નિબંધ સાહેબ 125 માર્કનો 125 માર્ક 125 માર્કનો એક નિબંધ. હવે સાહેબ મને આમાં પ્રશ્ન એ લાગે છે કે એ તો વર્ડ લિમિટ તો સેમ રહી છે. જે જૂના આપણે 3 નિબંધ લખવાના હતા એમાં 800 માર્કનું વર્ડ લિમિટ હતું, આમાં 1000થી 1200 છે. એટલે એમાં 2400 જેટલા વર્ડ્સ લખવાના થતા, આમાં પણ 2400. શબ્દની સંખ્યા સેમ જ છે, પણ સાહેબ 50 માર્કના નિબંધની અંદર પણ જે માર્કનું વેરિએશન હતું કે ભાઈ કોઈકના હોય 3 માર્ક, કોઈકના હોય 13 પછી એક્સ્ટ્રીમ 43 માર્ક પણ હોય કોઈકા. આપણે જોયું છે આ છે 100% કે નથી આપ્યા તો 5 માર્ક આપ્યા, 5 માર્ક 4 માર્ક, અને જેના આપ્યા છે એ લોકોને 35-37 માર્ક આપ્યા. આવા માર્ક. હવે એ જ વસ્તુ જો 125 માર્કમાં થાય એટલે બહુ જ વેરિએશન આનંદ થઈ શકે છે એવું કહી શકે. એટલે જે વિદ્યાર્થીઓની લોંગ ટર્મ માંગણી છે કે સાહેબ એસઓપી હોવી જોઈએ અને કઈ રીતે ચેકિંગ એનું બેઝ લાઈન એક હોવી જોઈએ. સાહેબ આ એસે એના પેપર પૂરતું મને એવું લાગે છે કે સાહેબે ધ્યાન કરવું પડશે હવે 100% કે શું ચેક કરવા માંગે છે. હા, તમે વિદ્યાર્થીઓ જોડેથી શું એક્સપેક્ટેશન રાખો છો કે કયા પ્રકારના લખાણ તમે સારું કરો છો, કયા પ્રકારના લખાણને તમે મધ્યમ કરો છો, કયા પ્રકારના લખાણને તમે નિમ્ન સ્તરનું કરો છો અને કઈ રીતે માર્કિંગ એરોડ કરો છો. આની એક સાહેબ 100% એસઓપી હોવી જ જોઈએ. અને સાહેબ નવી અત્યારે વિદ્યાર્થીઓની આમ તો જૂની જ માંગણી છે, બરાબર. અત્યારે વિદ્યાર્થીઓએ માંગણી ફરી કરી છે કે ભાઈ જે ટોપર્સ એના પેપર આયોગ જ જાહેર પબ્લિશ કરે. આયોગ જ જાહેર કરે એટલે સાહેબ વિદ્યાર્થીઓને ખબર પડે. હવે જ્યારે 150 માર્કનું એસેનું પેપર હતું એમાંથી જો 30 માર્ક આવતા હોય વિદ્યાર્થીઓના, હા, તો પર એસે 10 માર્ક અને ટોપરના 55-70 માર્ક હતા હોય તો એમણે એવું શું લખ્યું, શું કંઈક અલગ લખાણ કર્યું, બરાબર. તેમાંથી વિદ્યાર્થીઓ શીખવાની ભાવનાથી આમાં માંગી રહ્યા હતા. હા, એ તો સાહેબ ક્રાઇટેરિયા કદાચ હસમુખ ન આપીશ મેં, ચેકિંગ ન કરે, પરંતુ કયા વિદ્યાર્થીએ લખીને કેવી રીતે માર્ક વધારે મેળવ્યા સાહેબ એ માંગણી તો મને જેન્યુઅન લાગે છે. ચલો તમે માર્ક નામ સાથે એલોપ ના કરો પણ તમે પુરવણી તો જાહેર પ્લેટફોર્મ પર મૂકી શકો ને. સાહેબ આ ગયા વખતે જે પાસ્ટ ચેરમેન હતા નલિન સર, એમના વખતે પણ સાહેબ માંગણી થઈ હતી. અત્યારે પણ વિદ્યાર્થીઓની માંગણી ચાલુ થઈ ગઈ છે કે સાહેબ કદાચ ટોપર્સ પેપર ન આપે પણ આયોગ જાહેર તો અમને ખ્યાલ આવે કે અમારે શું લખવું, ક્યાંથી શીખવું, આ બધી વસ્તુઓની સાહેબ આયોગને ધ્યાન લેવું પડે આ બાબતે. કારણ કે હવે એસેનું પેપર 2 જ એસે થઈ ગયા. જો 50 માર્કના એસેની અંદર આટલું બધું વેરિએશન હતું તો 250ની અંદર સાહેબ અને વેલ્યુએશન અને એક એસે હવે સાહેબ 125 માર્ક. તો માની લો કે કોઈના આવે 80 માર્ક અને કોઈના આવે 40 માર્ક. સાહેબ 40 માર્ક બહુ ગાબડું કઈ પેપર 40 માર્કનું ગાબડું એટલે સાહેબ પછી એ માણસ રેગી સાહેબ પતરી ગયું બસ સાહેબ. બીજા પેપર ચેક ના કરે તોય ચાલે આવશે. એટલે આવું થઈને ઊભું રહેશે એની મને બીક છે. અને સર એસેની અંદર જો ઓબ્જેક્ટિવ્સ છે એ તો આપણા તો નોબેલ જ છે કે ભાઈ વિદ્યાર્થીઓની જે કંઈ એબિલિટીઝ છે બધી ઓરિજિનાલિટી ચેક કરવાની છે. ઓરિજિનાલિટી, ફ્લો, કોન્ટેન્ટ આ બધું સાહેબ આમાં ચેક થશે. પરંતુ આજે માર્કનું જે સાહેબ વેરિએશન છે ને કે 125 માર્કમાં કોઈના આવે 25 માર્ક, કોઈના આવે 55 માર્ક, આવું બધું સાહેબ પાછળની પરીક્ષાઓમાં થયેલું છે સાહેબ. આવું ન થાય એની કાળજી લે તો બહુ જ સારું. બાકી તો આ પેપર મને એવું લાગે છે સૌથી વિષયની જો કોઈ પેપર બનશે
રેન્કમાં, ઇન્ટરવ્યૂ કોલમાં, વોટ એવર. તો સાહેબ એસેનું પેપર એસસી અને પછી આપણે જે કહું આગળ વાત કરશું એ એથિક્સનું એટલે સાહેબ જે કહેવાય ને કે યુપીએસસી પેટર્નનો શિફ્ટ તમને આમાં જોવા મળે છે. બરાબર. અને સાહેબ યુપીએસસીમાં પણ આપણે આવું જોયું છે, પણ યુપીએસસીમાં માર્કનું વેરિએશન એટલું નથી હોતું. અચ્છા જી. હાઈએસ્ટ હોય 140. તો બધાને એવરેજ 100 માર્ક 110 માર્ક હોય છે. 110 હા આપણે બધા આપેલી જ છે. હા આપણને ખબર છે. એટલે આપણને ખ્યાલ છે, વિદ્યાર્થી મિત્રો આપણા બીજા ફ્રેન્ડ્સે પણ આપેલી છે. એટલે યુપીએસસીમાં આટલું બધું વેરિએશન, એટલે જે માર્કનું સાહેબ વેરિએશન છે એના માટેની જે એસઓપીની માંગણી છે એ આ પેપર જોતા તો વેરી, આઈ થિંક જેન્યુન છે સાહેબ, જેન્યુન છે. કારણ કે વિદ્યાર્થીઓનો પણ પ્રશ્ન છે કે સાહેબ અમે શું લખીએ એ તો અમને બતાવો. ઓરમાન સાહેબ એટલે એસએનું પેપર મને એવું લાગે છે કે સાહેબ મેક ઓર બ્રેક, ગેમ ચેન્જર બનશે. તો હવે આગળ વધી નેક્સ્ટ એના પછી GS1 નું સાહેબ આગળ GS1 નું સાહેબ. GS1 ની અંદર સબ્જેક્ટ છે આપણા હિસ્ટ્રી છે, કલ્ચર છે, અરે ચોગો જિયોગ્રાફી છે. જનરલી એક રીતે સાહેબ જોવા જઈએ તો જે જૂનું આપણું GS1 નું જે પેપર હતું જે એના અંદર પણ સેમ સબ્જેક્ટ સેમ એ હિસ્ટ્રી હતા, કલ્ચર હતી, જિયોગ્રાફી હતી. ત્યાં હિસ્ટ્રીના પોઈન્ટ્સ હતા એ એલાબોરેટ હતા કે આપણો જે એન્શન્ટ ઇન્ડિયા છે, કે એન્શન્ટ ઇન્ડિયાની અંદર કયા પોઈન્ટ્સ, પછી ધીમે ધીરે આગળ આવશે મેડિવલ દાતા કયા પોઈન્ટ્સ છે, પછી મોડલ આવે છે. એટલે આ જે નવો સિલેબસ છે, નવા સિલેબસની અંદર સાહેબ આ બધી વસ્તુને એ લોકો શું કર્યું, કન્સાઇઝ કરી દી, રેશનલાઇઝ કે રેશનલાઇઝ કન્સાઇઝ, કે એક જ વાક્યની અંદર તમારે ઘણી બધી બાબતો ઇન્ક્લુડ થઈ જાય. તમે જુઓ સાહેબ જે પેનો બીજો પોઈન્ટ છે ને છે દેખો સાહેબ બીજો નંબરનો પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ્સ યસ in the administration, social, religious and economic conditions from ancient to modern India and Gujarat. તો જે પેલી ડાયનેસ્ટીઝના નામ આપ્યા હતા, અભિષાણ, શક, હવે આમાં બધી જ ડાયનેસ્ટી બધી જ વસ્તુ એના અંદર આવી ગઈ. હવે સાહેબ મને એવું લાગે છે કે જૂનો જે સિલેબસ હતો એને જોઈને તૈયારી કરવી પડશે, કારણ કે આમાં તો પછી કન્ફ્યુઝ થાય કે કઈ ડાયનેસ્ટી લેવી કઈ ના લેવી એવી. એટલે સાહેબ તૈયારી એ પ્રમાણે કરાય. અરે સાહેબ પછી આમાં બીજો મુદ્દો રાખ્યો છે, ફ્રીડમ સ્ટ્રગલ એન્ડ ઇટ્સ વેરિયસ સ્ટેજીસ. એટલે એમાં આખું મોડર્ન સાહેબ હિસ્ટ્રીની વાત કરીએ તો 15મી સદીથી લઈને આપણે 19 હા, પછી હવે એન્શિયન્ટ થી સાહેબ મોડર્ન લીધું એટલે વચ્ચે દિલ્હી સલ્તનત, હર્ષવર્ધનજીનો સમયગાળો બધું જ આવી ગયું છે. બધું સાહેબ બધું આવી. એટલે પોઈન્ટને રેશનલાઇઝ કર્યા છે, સિલેબસ ઓર્ગેનાઇઝ કર્યો છે. હા, બાકી તો જે વાંચવાનું છે વિદ્યાર્થીઓને કંઈ વાંચવાનું સાહેબ ઘટવાનું નથી, લખવાનું ઘટવાનું નથી. લખવાનું સામે વધ્યું સાહેબ. છેલ્લા કેટલા પ્રશ્નો હતા સાહેબ GS1 માં? 15 પ્રશ્ન. હવે કેટલા પ્રશ્નો થયા છે? હજુ બી સાહેબ 15 પ્રશ્નો જ છે, પણ નંબર ઓફ જે પેજીસ છે એ સાહેબ કમી ગણતરી કરી અને તો કઈ જે પેજીસ દેખો સાહેબ ભાષણના જે 15 પ્રશ્નો હતા એમાં 200 વર્ડની વર્ડ લીક હતી. એટલે કેટલા આમાં 3000 જેવા પેજ થાય. 3000 શબ્દો થાય. હા બરાબર, 3000 શબ્દો થાય. અને આની અંદર જે સાહેબ વર્ડ લિમિટ વધારી છે, એટલે વર્ડ લિમિટ વધારી એ હિસાબે જો આપણે સાહેબ ગણવા જઈએ તો 5 થી 7 પેજ આપી. હવે આન્સર બુકલેટ આવે ત્યારે ખબર પડે કેટલા પેજીસનું કયો પ્રશ્નના કેટલા પેજીસ આવે છે, પરંતુ 7 થી 8 પેજ વધારાના લખવાના થાય એ સેમ 3 કલાકમાં. યસ. અરે સાહેબ આપો પણ મને તો એ પ્રશ્ન લાગે છે કે ભાઈ 15 માર્કનો પ્રશ્ન છે, કારણ સાહેબ વિચારો કે જે 10 માર્કનો જે પ્રશ્ન છે, સોરી 15 માર્કનો જે પ્રશ્ન છે એના માટે 150 શબ્દોની વર્ડ લિમિટ છે, બરાબર, અને 20 માર્કની જે શબ્દ છે એના માટે 200 શબ્દોની છે. તો આપણે વિચારીએ કે 150 શબ્દો માટે 2 પેજ આપશે સાહેબ, અને 200 શબ્દો માટે સાહેબ 3 પેજ આપશે. તો ગણતરી કરી તો 5 થી 7 પેજ બસ 5 થી 7 પેજ. અને સાહેબ આમાં પણ 20 માર્કના પ્રશ્નો છે. હવે એમાં પણ સેમ આપણો આર્ગ્યુમેન્ટ એ જ છે કે ભાઈ પ્રશ્નોના ચેકિંગની અંદર જો એક SOP કે એક ફંડામેન્ટલ ફ્રેમવર્ક નહીં હોય તો સાહેબ 20 માર્કનો પ્રશ્નોની અંદર પણ માર્કમાં વેરિએશન દેખવું પડશે. અને 20 માર્કના ટોટલ 5 પ્રશ્નો બી, એટલે 100 માર્કના પ્રશ્નો તમારા ખાલી 5 જ પ્રશ્નો છે. એટલે એમાં તમે કોઈને 4 હોય કોઈને 14 હોય. હા, બહુ જ વેરિએશન સાહેબ, ચાન્સીસ રહેવાના. કેટલા ચાન્સીસ સાહેબ આના? વિદ્યાર્થીઓને અત્યારે શંકા કુશંકા લીધા એટલે જ છે સાહેબ કે વાંચવા તો વાંચી લઈશું સાહેબ, લખવાનું લખી લઈશું. માર્કિંગ પેટર્ન કઈ રીતે અહીંયા ક્યાં ઘણા બધા પ્રશ્નો છે. અને સાહેબ આમાં દરેક પેપર માટે તમને લિબર્ટી આપવાના છે કે કઈ લેંગ્વેજમાં તમારે પેપર લખવું જોઈએ. હવે પહેલાં કેવું હતું, દરેક ક્વેશ્ચન્સ વાઇઝ તમે લેંગ્વેજ બદલી શકતા હતા. હવે પેપર વાઇઝ હવે તમારે આખું પેપર માનો ગુજરાતીમાં લખવું છે તો ગુજરાતી, કોઈને એવું હોય સર હિસ્ટ્રી કલ્ચર ગુજરાતનું મારે ગુજરાતીમાં લખવું છે, બાકી ઇંગ્લિશમાં લખવું છે. તો એની પહેલાં લિબર્ટી હતી, હવે લિબર્ટી નથી. હવે તમારે અત્યારે સિલેક્ટ કરી લેવું કે ભાઈ ગુજરાતીમાં લખવું કે ઇંગ્લિશમાં લખવું પેપર વાઇઝ. અને સાહેબ બીજા સિલેબસના ટોપિકની વાત કરીએ તો આપણે આગળ વાત કરીને સાહેબ રેશનલાઇઝેશન છે, બાકી વાંચવાનું બાકી એવું આટલું નથી.
અમુક વસ્તુઓ ઉમેરાઈશું એક્સ આ જો આમ સેટ જે બટ્યું એટલે હવે સાહેબ પેપર 2 તરફ એટલે GS2 ની વાત કરીએ પણ GS2 માં સાહેબ જે મોટા ચેન્જીસ છે આમ કહેવાય છે દેખાય એવા ચેન્જીસ GS2 માં છે એક તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જે પહેલો મુદ્દો હતો હિસ્ટ્રી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કૌટિલ્ય શાસ્ત્ર અલગ અલગ થિંકર્સ આ બધો સિલેબસમાંથી નીકળી ગઈ એટલે એવો શું થયું પાછળ એક પોઈન્ટ કટ બરાબર સામે ગવર્નન્સની વેલ્યુ વધારી સાથે સાથે સોશિયલ જસ્ટિસ પણ આમાં એડ થઈ એક આખું નવું સબ્જેક્ટ તરીકે એડ થશે ને નવો સેગમેન્ટ આખું એડ સેગમેન્ટ હા બરાબર અને પોવર્ટી અને હંગર ના પણ મુદ્દા GS2 ની ગવર્નન્સમાં એડ કર્યા એટલે સાહેબ આપણે જે બનાવો છો સ્કીમ્સ એનું પણ આમાં વેલ્યુ વધી સોરે એટલે સાહેબ આઈ થિંક એ કહી શકાય કે એ જે GST નો જૂના સિલેબસનો ટોપિક હતો ઇકોનોમીનો એ ઉખાઈને લોકોએ GS2 ની અંદર લાવ્યા મને એવું લાગે છે હા પણ સાહેબ GS2 માં લાયા એટલે તે સાથે એના એડમિનિસ્ટ્રેશનને લગતી વસ્તુ ઉપર એના તો એસ્પેક્ટ બદલાય છે હા ભણવાનું એ થાય પણ તમારે પર્સપેક્ટિવ ચેન્જ થઈ છે કે કઈ રીતે આ સ્કીમોને તમારે જોવી અને ખાસ કરીને તમે વાત કરી કે જે એડમિનિસ્ટ્રેશન વહીવટના દૃષ્ટિકોણથી કઈ રીતે આ સ્કીમો મહત્વની છે સાહેબ UPSC પેટર્નમાં સોશિયલ જસ્ટિસની અંદર આ મુદ્દાઓ સીધાઓ છે એટલે આપણે આ સોશિયલ જસ્ટિસ હેઠળ ગણવા અને આ નવા સિલેબસમાં બીજું સાહેબ નવું જો કોઈ અલગથી કર્યું હોય તો ઇન્ડિયન સોસાયટી આખો એક નવો સેગમેન્ટ અને અહીંયા જેમ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ 5 પ્રશ્નો આનું ફરજિયાત ઇન્ડિયન સોસાયટીમાં આવશે અને આખો સિલેબસ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આમાં UPSC ની છલક દેખાય હા એ છે સાથે એમાં પાછું નવો મુદ્દો UPSC તો ખરું જ ગુજરાતી ડાયસ્પોરા આ યુનિક સબ્જેક્ટ આ એક નવો મુદ્દો ઉમેરાયો છે કે આ લગભગ કોઈ જગ્યાએ છે નહીં ગુજરાતી ડાયસ્પોરા વાળો ગુજરાતી ડાયસ્પોરા ઇન ઇન્ડિયન સોસાયટી ગુજરાતી ડાયસ્પોરા લિટરેચરમાં હતું આપણે હા એ આપણે વાંચતા ડાયસ્પોરા લિટરેચર હતું કલ્ચરમાં પણ ડાયસ્પોરાનું સોશિયલ કન્ટ્રીબ્યુશન એટલે હોલિસ્ટિક ડાયસ્પોરા પૂછ્યું હા ગુજરાત સોશિયલ ઇકોનોમિકલ પોલિટિકલ કલ્ચરલ બધી બાબતો એના અંદર એમ્પેક્ટ અને સર સોસાયટી છે એ બેની માઇગ્રેશન પેટર્ન પણ એડ કરી યસ એ ગુજરાતી ડાયસ્પોરાની માઇગ્રેશન પેટર્ન શું છે કે કઈ રીતે આજથી 200 વર્ષ પહેલા ગુજરાતીઓ કઈ જગ્યાએ બહાર ગયા કઈ જગ્યાએ વસ્યા હતા ક્યાં વસ્યા હતા પછી છેલ્લા 100 વર્ષોની અંદર કઈ રીતે ચેન્જીસ આવ્યા છે છેલ્લા 50 વર્ષની અંદર કઈ રીતે ચેન્જીસ આવ્યા છેલ્લા 5 વર્ષની અંદર કઈ રીતે ચેન્જીસ છેલ્લા 5 વીટામાં કેવા ચેન્જીસ એટલે આ બધું સાહેબ નવું એડ થયું છે એટલે મને જે વિદ્યાર્થીઓને એવું છે કે સિલેબસ નાનો થઈ ગયો એ ખરેખર સિલેબસ તમારો વધ્યો છે 100% ઘટ્યું તો નથી જ વાંચો તો સહેજ જેનો સાહેબ પણ આ ગુજરાતી ડાયસ્પોરા સાહેબ નવું એડ થાય સોસાયટી આખું નવું એડ થાય બરાબર હતું પહેલાં હતું પણ આટલું ઇલોબરેટ નહોતું મારે 5 પ્રશ્નો સોસાયટીના પૂછાય એવું નહોતું ફિક્સ નહોતું બરાબર એટલે સાહેબ આ પેપર 2 ની વાત એટલે GS2 ની વાત હવે સાહેબ GS3 ની GS3 માં સાયન્સનો સબ્જેક્ટ છે સૌથી પહેલું સાયન્સ એન્ડ ટેકનોલોજી એરું રેશનલાઇઝેશન આપણું સાહેબ હા તો એમાં સાહેબ તમે UPSC નું જુઓ પેટર્ન તો UPSC ના મેન્સમાં પણ ડિટો જે 10.2 છે જનરલ અવેરનેસ ઇન ધ ફિલ્ડ્સ ઓફ IT સ્પેસ ડિફેન્સ કમ્પ્યુટર્સ રોબોટિક્સ નેનો ટેકનોલોજી આ સાહેબ જનરલ અવેરનેસને આપણે કેવી રીતે ક્વોન્ટિફાઈ કરવી એટલે એનો મતલબ એ થયો તમારે બધું તો ભણવાનું વાંચવાનું જ છે યસ એમાં કઈ થયું કઈ ઘટ્યું નથી આના અંદર રેશનલાઇઝેશન થયું છે એ જ રીતે સાહેબ નવું એન્વાયરમેન્ટ અલગથી આપી અલગથી એક સબ ટોપિક એટલે એમાં અને સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અત્યાર સુધી આપણે હતું એ નહોતું જે લગભગ GS1 ની અંદર જીઓગ્રાફી સ્મોલ પોઈન્ટ હતું જો GS1 માં જીઓગ્રાફીમાં નેચરલ હેઝાર્ડ્સ છે હા એવું શબ્દ એમાં શબ્દ વાપરીને હતું એ તો છે જ હજી અને આ એક અલગથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અલગથી જ એક નવું હા ઓકે એટલે આના 2 પ્રશ્નો તમે જોઈ શકશો 3 પ્રશ્નો એન્વાયરમેન્ટ આ રીતે બધા જ બાયફર્કેશન થઈ શકે અને સર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત ઓલ્સો બને એટલે તમારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અહીંયા પણ તૈયાર આથી અમે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે પોલિસીસ છે ઓવેન ઓફ ઇન્ડિયાની ગુજરાત સરકારની પોલિસી બધી વસ્તુઓ આપણે આના બનવાની થાય આમાં પાસ્ટ કોઈ ડિઝાસ્ટરમાં સક્સેસફુલ આપણે કામ સેન્ડાઈ ફ્રેમવર્ક છે રીબરા પડશે પોસ્કો આના એડ ઓફ થઈ એટલે હા સાહેબ આ એક નવો સેગમેન્ટ અને એન્વાયરમેન્ટ તમને ખ્યાલ છે કે આગળ તમારું સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું જે પોઈન્ટ હતું એમાં જ એડ કરેલું હતું હવે એને અલગથી જ એક સબ્જેક્ટ તરીકે એક ટોપિક તરીકે એટલે સાહેબ 15 પ્રશ્નો જે આવવાના છે પેપર 6 એ GS3 જે કહો એમાં એન્વાયરમેન્ટના સારા એવા પ્રશ્નો આવશે આમાં સાહેબ એક પ્રશ્ન થાય છે કે આજે 15 માર્કના અને 20 માર્કના જે પ્રશ્નો છે તો જે 20 માર્કના પ્રશ્નો કઈ રીતે એ લોકો બનાવશે દરેક ટોપિકના અંદરથી એક લેશે કે પછી એ ટોપિકના અંદરથી કોઈ 2 પ્રશ્નો બની શકે છે એક ટોપિકમાંથી એક બની શકે છે હવે સાહેબ કેવું છે કે 100 પ્રશ્નો હોત 15 માર્ક બરાબર તો સમજી શકાતું કે 2 પ્રશ્નો દરેકના આવતી કે 100 પ્રશ્નો 20 માર્ક 100 ના ગુણાત્મક હોત તો 2 પ્રશ્નો સમજી શકાય
પણ અહીંયા તો 5 પ્રશ્નો છે 20 માર્કના. એટલે હવે એવું થશે કે એકાદ પોર્શનમાંથી એકાદ પ્રશ્ન ઓછો કરીશું. બાકી બધા પોર્શનમાંથી દે એકાદ. હવે એ તો સાહેબ પેપર આવે પછી રેલિયવાર જાય છે, આધા માટે છે એ વસે છે આપણે. એટલે સાહેબ આમાં આ રીતનું જોવા મળે. અને ઇકોનોમીની અંદર સાહેબ વાત કરીએ તો એની અંદર પણ સાહેબ લગભગ સેમ છે. લગભગ બધું રેશનલાઇઝ થઈ ગયું છે. અને આની અંદર કરંટ અફેર્સ જે તમારું GS3માં દર વખતે હતું આપણા જીપીએસસી મેન્સ, એવું કરંટ અફેર્સ પણ છે. હવે સાહેબ સૌથી અને સળગ તો પ્રશ્ન અને અગત્યનું પેપર GS4. અને હું તો સાહેબ એવું કહું છું, એટલા એક્સટેન્ડ સુધી કહું છું કે યુપીએસસીમાં પણ આવો સિલેબસ એથિક્સ આશાથી અત્યાર સુધી જનરલી આપણો એક આઈડિયા કે ભાઈ સાહેબ કદાચ યુપીએસસીનો સિલેબસ સીધો મૂકી દેશે, એવું જનરલી આઈડિયા. એવું વિદ્યાર્થીઓ એક શંકા પણ હતી કે સાહેબ સીધું યુપીએસસીનું લે. પણ સાહેબ આ સાહેબ અલગ છે અને યુનિક સિલેબસ. યુનિક છે સાહેબ. યુનિક એટલા માટે કે અહીંયા સ્પેસિફિકલી લખેલું છે કે ભાઈ સ્ટુડન્ટ્સ આન્સર્સ કરી શકશે વિધાઉટ એની સ્પેશિયલાઇઝ સ્ટડી. એથિક્સની સ્પેશિયલાઇઝ સ્ટડી સિવાય સ્ટુડન્ટ આન્સર્સ કરી શકે. હવે સાહેબ આમાં પેટર્ન પણ યુનિક છે. તમારે 25 માર્કની એક એવી 8 કેસ સ્ટડી લખવાની છે અને ડિસ્ક્રિપ્ટિવમાં તો આ 5 ક્વેશ્ચન 10 માર્ક એટલે 50 માર્ક આપણો પ્રશ્નો છે. 280 માર્કની કેસ સ્ટડી. હવે સર કેસ સ્ટડી યુપીએસસીમાં જઈએ તો 4 પેજ આપે છે એક કેસ સ્ટડી લખવા, બરાબર છે. તો આની અંદર પણ આપણે પેટર્ન જોઈશું. હા સાહેબ, સૌથી ચેલેન્જિંગ અને સૌથી લાંબુ પેપર છે. અત્યારે શું યુપીએસસીના ટોપર્સ માટે લાંબુ થતું હતું, તો આપણા વિદ્યાર્થીઓ ટેવાયેલા નથી. તો આ પેપર સૌથી લેન્ધી અને સાહેબ આમાં પણ રેન્જ કેવી જબરદસ્ત આવે. હવે 25 માર્કની હાથ છે. હવે કોઈને એક પ્રશ્ન 5 મળ્યા ને કોઈને 20 મળ્યા. તો ચલો એસે જેવું ખાય આમાં કે જો તમે પ્રોપર તૈયારી કરો નહીં અને સાહેબ યુપીએસસીનું બેઠું કરવા જાઓ ને તો એ પ્રશ્ન. સાહેબ તમે જો ટોપિક્સ આપણે પોઈન્ટ બાય પોઈન્ટ જોઈએ. હા, તમે એક વાત જુઓ, નજર રાખો કે યુપીએસસીનો જે સિલેબસ છે એની અંદર મોટા ત્યાં હ્યુમન વેલ્યુઝની વાત કરી પહેલા ટોપિકની અંદર. એટલે બેઝિકલી એથિક્સનો બેઝ કર્યો છે કે એથિક્સની હિસ્ટ્રી શું છે, એથિક્સ કઈ ક્યાં વચ્ચે. પછી બીજા નંબરે છે એપ્ટિટ્યૂડ. પછી ત્રીજા નંબરે છે એટીટ્યૂડ, એટલે કે આપણું બિહેવિયર સાયન્સ. એ સાયકોલોજીનો ટોપ પોઈન્ટ છે. એટલે સાહેબ આ બધી જે વાત કરીએ છીએ આપણે એ એથિક્સની સ્પેશિયલાઇઝ એઝ અ એક સબ્જેક્ટ તરીકેની સ્ટડીઝ છે. હવે આની અંદર ટોટલ સબ્જેક્ટિવ મુદ્દા, આના અંદર બધા જ મુદ્દાઓ છે ને એકદમ તમે જે કીધું કે સબ્જેક્ટિવ અથવા તો એનું તમે કોઈ સ્પેસિફિક જગ્યાએથી વાંચી ના શકો. હા, અને સાહેબ બીજું કોઈ એક બુક તમે પકડી હું આ સિલેબસ પૂરો કરી દઉં મેં અહીંયા નહીં. અને સાહેબ બીજું કે યુપીએસસીના પેપરમાં જોઈએ તો મોરલ થિંકર્સ જે રચાનો એક ટોપિક છે, એ પણ એક કોન્ટ્રીબ્યુશન એમાં એક પ્રશ્નો હતો, આમાં છે નહીં. એટલે આમાં વિદ્યાર્થીનું લેખન કૌશલ્ય, એની ચારે બાજુનું રીડિંગ, સમજણ શક્તિ. અને સાહેબ બીજું આપણે ચર્ચા જે આગળ કરતા હતા કે ભાઈ કેસ સ્ટડીની અંદર એક વિદ્યાર્થી તૈયારી કરીને કહે છે, એક વિદ્યાર્થી વિધાઉટ તૈયારી આવતો. તો જે પેપર ચેકર હશે એને કઈ ખ્યાલ આવે, એને કયા પ્રકારે કેસ સ્ટડી ચેક કરવાનું કહેશે, કે એની કોઈ એસઓપી હશે કે વોટ એમ. એટલે સર આ પેપર મને એવું લાગે છે કે મેક ઓર બ્રેક થવાનું છું. એથિક્સનું પેપર અને 200 માર્કનું પેપર સાહેબ પૂરું કરવું. હવે આમાં આ પ્રશ્નો પણ આમાં 100% સૌથી પહેલાં સાહેબ આ મેથ્સની અંદર સૌથી મોટો ચેલેન્જ છે કે પેપર પૂરું કરવું. ક્વોલિટી પછી આવે છે, પેપર પહેલાં પૂરું કરો. પેપર જો તમારું પૂરું થયું છે તો સાહેબ મને ક્યાંક લાગે છે કે તમારો ઇન્ટરવ્યૂ કોલ પાકવો છે. હા સાહેબ, એવું કહી શકીએ આપણે. પરંતુ પેપર પૂરું કરવું એ 70-80% વિદ્યાર્થીઓ માટે કોઈ ચેલેન્જ છે. પછી કારણ કે સાહેબ જે જૂની પેટર્ન હતી એમાં પણ સાહેબ એક પ્રશ્ન, 1.5 પ્રશ્ન, 2 પ્રશ્નો થઈ જતા હતા. તો આની અંદર તો એક્સ્ટ્રા લખવાના છે. દરેકના અંદર 5 થી 7 પેજ નવા લખવાના છે. તો પેપર પૂરું કરવું એ ચેલેન્જિંગ ટાસ્ક છે. એટલે સાહેબ લખ કરવું પડશે. આ સાહેબ લખવાની કૌશલ્ય છે, આખી ગેમ હવે લખાવવું પડશે. અને કોઈ રેડીમેડ મટીરિયલ્સ કે એવું આપણે વાંચી અને જે કરતા હતા, બરાબર છે ને, એવું આમાં એક એક્સટેન્ટ સુધી પોસિબલ નથી. યસ, લખેલું નહીં હોય, બરાબર. તો પ્રોપર ટેસ્ટ ના આપ્યા હોય, સિમ્યુલેશનવાળા વાતાવરણમાં, હા, 3 કલાકમાં બેસીને ટેસ્ટ આપવા પડશે. એટલે આ બધી વસ્તુ કરવી પડશે. બહુ સાહેબ ઇન્ટરવ્યુ કોલના સપનાએ દેખી શકાવી શકાશે. અને દરેક માટે છે સાહેબ. જે જૂના વિદ્યાર્થીઓ હતા એમના માલિક છે, જે નવા વિદ્યાર્થીઓ છે એમાં બધાનો. અને સાહેબ જ્યારે પેટર્ન ચેન્જ થાય ને ત્યારે હું તો એને એક ઓપોર્ચ્યુનિટી સમજું. હા, એ ડિસ્રપ્શન થયું. બધા એક લાઈન પર આવી રહી ગયા. એટલે નવા શું, જૂના શું. હા, જૂના વિદ્યાર્થીઓને ફાયદો થાય કે ભાઈ પેપર લખેલા હોય એની પ્રેક્ટિસ હોય. પણ આજે ઇન્ડિયન સોસાયટી નવું આવ્યું છે, ડાયબિટીસ છે, નવું એસે પેસે અલગ પર્સપેક્ટિવ લખવાનું છે. સાહેબ શું લાગે છે એથિક્સ એસેની અંદર પણ હવે
જેમ યુપીએસસી પૂછે છે ફિલોસોફિકલ કાઇન્ડ ઓફ એસે, એ પૂછવાની શક્યતા રહેશે? હા સાહેબ, એ 100% રહેશે, કારણ કે એસએનો જે સિલેબસ છે એની જો ઓબ્જેક્ટિવ વાંચીએ ને કે ભાઈ આયોગની શું આશા અપેક્ષા છે વિદ્યાર્થી પાસેથી, તો એનામ એવું લખ્યું છે આયોગે ઓબ્જેક્ટિવમાં કે એબિલિટી ટુ કમ્પોઝ અ વેલ આર્ગ્યુડ પીસ ઓફ રાઇટિંગ, એબિલિટી ટુ એક્સપ્રેસ કોહેરન્ટલી એન્ડ સિક્વન્શિયલી એન્ડ ઓરિજિનાલિટી ઓફ થોટ્સ એન્ડ એક્સપ્રેશન. આની અંદર જે જૂના એસેના સિલેબસમાં લખેલા હતા કે કન્ટેમ્પરરી અફેર્સનો મોટો, એવું કાંઈ આની અંદર આપ્યું નથી. એટલે 101% એને કાંઈ ખરેખર નિબંધ કરી દીધા, બંધમાં રાખ્યું જ નથી. એટલે નિબંધને સેટ જે આની અંદર લાઇટલી લેવાની સેટ છે એવું એની. આને એસે બહુ જ, એસે અને એથિક્સ મારી દ્રષ્ટિએ મેક ઓર બ્રેક કરશે જ. બ્રેક કરે છે. અને સાહેબ એના માટે સારી એવી પ્રિપરેશન કરી. સાહેબ ભલે એથિક્સના પેપરમાં શરૂઆતમાં કીધું કે સ્પેશિયલાઇઝ સ્ટડીની જરૂરિયાત હતી, પણ સાહેબ હું ક્યાંક ને ક્યાંક માનું છું કે વાંચવું તો સાહેબ પડશે. કારણ કે સાહેબ જે શબ્દો જે છે, લીડરશિપ સ્કિલની વાત કરી છે, ઇમોશન્સની વાત કરી છે, કે બીજા વેલ્યુ સિસ્ટમની વાત કરી છે, એ વ્યક્તિ ભલે સમજતો હોય પણ તમારા પેપર ઉપર લખવાની છે. પેપર ઉપર લખવા માટે તમારા જોડે સાહેબ શબ્દોનું ભંડોળ હોવું જરૂરી છે. સાહેબ યુપીએસસીના જે ટોપર્સ હોય છે કે જે એથિક્સના ટોપર્સ, ખાની વાત કરીએ આપણે, હવે એ લોકો છે ને એમની અલગથી કીવર્ડ લખેલી હોય છે, કીવર્ડનું નોટ બનાવે, મોરલ થિંકર્સ અલગથી લખે, કોટેશન્સ અલગથી લખે. એટલે ત્યાં પણ સાહેબ તૈયારી તો છે જ પૂરેપૂરી. એટલે ભલે આમાં એવું કીધું છે કે વિધાઉટ એની સ્પેસિફિક સ્ટડી, મને એવું નથી લાગતું આ કોઈને રિસ્ક લેવું હોય તો જાઓ વિધાઉટ એની સ્પેસિફિક સ્ટડી. પણ જે સાહેબ વાંચી ગયો હશે એની પાસે સર્ટન અમાઉન્ટ ઓફ કેસ સ્ટડીઝ તૈયાર હશે, સર્ટન અમાઉન્ટ ઓફ એક્ઝામ્પલ્સ તૈયાર હશે. ફોરેન ડાયલેમાથી ડીલ કઈથી કરું એના અલગ અલગ આપણા મગજમાં હશે. હા સાહેબ, કેસ સ્ટડીને સમયમાં પૂરી કરવા માટે યુપીએસસીના ટોપર્સ પણ એક આખું ફ્રેમવર્ક બનાવી જાય. યસ, તો એ સાહેબ એ તૈયારી આમાં કરવી પડશે. મને એવું લાગે છે ને એવું અંધારામાં રહીશું કે મેં આ તો લખી આપશું તો મને નથી લાગતું કે લખાય, કારણ કે પછી એક સમય જતાં તમારા શબ્દો તૂટી પડે. હા બેસ કહું છું કે શબ્દોનો ભંડોળ સાહેબ જુઓ, ભલે મારી અન્ડરસ્ટેન્ડિંગ છે, ભલે મારી સમજ છે, ભલે હું ચારેમાંથી ઓબ્ઝર્વેશન કરું છું, પણ શબ્દો તો હોવા જ, શબ્દો જ નહીં હોતું કે તે પૂરું કરું. હા, એટલે સાહેબ આ મોટો પ્રશ્ન છે. હા એ છે. બીજું સાહેબ આમાં કંઈ વિશેષ સિલેબસ બાબતે કંઈ આપને કેવું છે? વિશેષ તો એ જ કંઈ કે સિલેબસને પહેલાં એકવાર જોઈ લો, સમજી લો શું નવું એડ થયું છે, શું એડ નથી થયું, તમારા શું પર્સપેક્ટિવ છે એના વિશે. અને પછી બીજા નંબરે કે લખવાની પ્રેક્ટિસ સાહેબ ચાલુ કરો. જેવી પ્રિલિમ્સ પતે એવી 2 નાતમાં લઈ લેવી. 21 તારીખ ઉપરથી તમારે લખવાની પ્રેક્ટિસ ચાલુ થઈ જવી જોઈએ. બરાબર છે. તો સાહેબ આ આપણે સિલેબસ બાબતે ચર્ચા કરી. યસ, આમાં વેરિએશન કઈ રીતે હશે એ બાબતે ચર્ચા કરી. હવે વિદ્યાર્થીઓની માંગણીની પણ આપણે આગળ વાત કરી. તો જો આપણો અવાજ પહોંચે તો એ માંગણીઓ સંતોષાય ગઈ તો મારી દિલની લાગણી સોરા કે ભાઈ સાહેબ જોઈએ શું કરે છે, ફેકલ્ટી છે. આપણે તો આપણું કામ કરવાનું છે. બરાબર, આપણે પહેલેથી તૈયાર હતા સાહેબ. હા ના, 100%. સો સાહેબ આજે આટલું ચર્ચા આપણે રાખી. અહીંયા વિરામ મૂક્યા. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. આપ આ ચર્ચાની અંદર જોડાયા. તમારો જે પણ અભિપ્રાય છે, તમારો જે પણ મુદ્દો છે એ તમે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને નેક્સ્ટ કયા પ્રકારની પોડકાસ્ટ, કયા પ્રકારના વિષયો ઉપર તમારે અમારો અભિગમ જાણવો છે, અમારા ચર્ચા જાણવી છે એ પણ તમે જણાવજો. સો અમારા પ્લેટફોર્મ સાથે જોડાયા, જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ સાથે જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. નમસ્તે.